કહી દઉં સાહેબ, આ લોકોને એવા અનુભવ છે, પોલીસને પૂછ્યો, અને એમાં હવે તો વાત જ કરવાની નથી. જ્યાં હોય ત્યાં વીડિયા ઉતરે છે. તમે અમારો પગાર ખાવશો, જાણે એના બાપુજીનો ટેક્સ ભરતા હોય બધું. નમસ્કાર મિત્રો, ક્રિસ્ટાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. માયાભાઈ આહિરના કટાક્ષનો વિવાદ અત્યારે સર્જાયો છે. ચાલો તેને વિગતવાર સમજીએ. તે ડાયરા દરમિયાન માયાભાઈએ જણાવ્યું કે કેટલાક લોકો સોશિયલ મીડિયા પર પોલીસને એવું કહે છે કે તમે અમારા ટેક્સના પૈસાથી પગાર લો છો. તેમણે કટાક્ષ કરતાં આગળ ઉમેર્યું કે આવા વિડીયો બનાવનાર ઘણા લોકો પોતે ક્યારેય ટેક્સ ભરતા નથી, પરંતુ રેશનિંગનું સરકારી અનાજ એટલે કે ઘઉં ખાતા હોય છે. લોકો અને રાજકીય પક્ષોનો વિરોધ શું છે એ પણ તમને આગળ વિડીયોમાં બતાવીશ. ત્યાં સુધી વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો ચાલો, આમ આદમી પાર્ટીનો પ્રહાર. સુરતમાં પૂર્વ આપ કોર્પોરેશન મહેશ અણધડવે સહિતના નેતાઓએ આ નિવેદનની આકરી ટીકા કરી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે માયાભાઈ સામાન્ય જનતાને ગરીબોનું અપમાન કરી રહ્યા છે. વિરોધ કરનારોનું કહેવું છે કે દેશનો દરેક નાગરિક, પછી તે ગરીબ હોય કે અમીર, જ્યારે પણ કોઈ નાની વસ્તુ જેમ કે સાબુ, કાપડ ખરીદે છે ત્યારે પરોક્ષ પર ટેક્સ ચૂકવે છે. તેથી સામાન્ય નાગરિકોમાં ટેક્સ ન ભરનારા કહેતા તે ખોટું છે. હવે જુઓ આ વિડીયો, લોકો શું કહે છે માયાભાઈ આહિર વિશે. અને એમાં હવે તો વાત જ કરવાની નથી. જ્યાં હોય ત્યાં વીડિયા ઉતરે છે. તમે અમારો પગાર ખાવશો, જાણે એના બાપુજીનો ટેક્સ ભરતા હોય બધું. આ હકીકત છે. આજે એના દેવા જાય છે ને તમે અમારા ટેક્સ ઉપર પગાર લ્યો છો. એ રેશનિંગના ઘઉં ખાતા હોય બધા. આપણે જાણીતા ડાયરા કલાકાર માયાભાઈ આહિર દ્વારા જે કંઈ કહેવામાં આવ્યું છે એને વિશે વાત કરીએ. એમણે એમના એક ડાયરામાં તાજેતરમાં 3 બાબતો કહી. એક બાબત એવી કહી કે લોકો ટેક્સ ભરતા નથી. બીજો મુદ્દો એમણે એમ કહ્યો કે લોકો રેશનિંગનું ખાય છે. અને ત્રીજો મુદ્દો એમ કહ્યો કે રેશનિંગનું ખાઈને સવાલો પૂછે છે, પ્રશ્નો પૂછે છે. આ 3 મુદ્દા વિશે જરા વિગતે વાત કરીએ. પહેલો મુદ્દો, લોકો ટેક્સ ભરતા નથી. કયા લોકો ટેક્સ નથી ભરતા માયાભાઈ? તમે જરા કહેશો કે કોણ ટેક્સ નથી ભરતું? માયાભાઈ, તમે ડાયરાઓ કરો છો એટલે તમારી આવક તો ઘણી હશે. આમે હજારો લાખો રૂપિયા તમારા સ્ટેજ ઉપર નાખવામાં આવતા હોય છે, ઉછાળવામાં આવતા હોય છે. આખું સ્ટેજ ભરાઈ જતું મેં વિડીયોમાં જોયેલ. તો તમે ઇન્કમ ટેક્સ ભરતા હશો, આવક વેરો. તમારી આવક તો એટલી તો ખરી જ, વાર્ષિક આવક, કે જેથી તમારે ઇન્કમ ટેક્સ ભરવો પડે. કેટલા લોકો ઇન્કમ ટેક્સ ભરે છે આ દેશમાં? આશરે 4.5 કરોડ. દેશની કુલ વસ્તી છે લગભગ 145 કરોડ. એમાંથી માત્ર 4.5 કરોડ લોકો ઇન્કમ ટેક્સ ભરે છે. એમાંના તમે એક છો. એનો અર્થ એ થયો કે તમે ધનવાન છો. હવે બીજો અગત્યનો મુદ્દો, કયા લોકો ટેક્સ નથી ભરતા? તો જે લોકોએ ઇન્કમ ટેક્સ ભરવો જોઈએ એ લોકો નથી ભરતા. એ લોકો ચોરી કરે છે અથવા ઓછો ટેક્સ ભરે છે. તો એમને પકડવાની જવાબદારી કોની? સરકારની ખરી કે નહીં? તો તમે સરકારને કોને કે લોકો ટેક્સ નથી ભરતા એમને પકડો, એમની ચોરી પકડો, એમને સજા કરો, બરાબર? એમને દેશ બહાર ભાગી ના જવા દો, વગેરે વગેરે.